આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના દરિયાકાંઠે મરીન કમાન્ડો દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ બોટ, ઈસમો અને અવાવરૂ જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું. વલસાડના દરિયાકાંઠે મરીન કમાન્ડો દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના દરિયાઈ સીમાની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે વલસાડ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ કાફલા દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના સોરઠવાડથી ફણસા લેન્ડિંગ પોઈન્ટ સુધીના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન દરિયામાં રહેલી શંકાસ્પદ બોટ, દરિયાકાંઠે ફરતા શંકાસ્પદ ઇસમો અને અવાવરૂ જગ્યાઓને ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદી ઘટનાઓ બાદના હાઈ એલર્ટ કરતાં પણ સ્થિતિ સામાન્ય હોય ત્યારે તકેદારી રાખવી વધુ જરૂરી હોવાના હેતુથી આ સુરક્ષા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશન રાજ્યના અને મરીન સેક્ટરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને સીધા માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. भारत माता की जय, जय हिंद, जय हिंद. ડાંગના સાપુતારામાં ડીસાની બેઠક બાદ સાંસદ ધવલ પટેલના અનંત પટેલ પર આકરા પ્રહારો. અનંત પટેલ આગામી સમયમાં કોંગ્રેસને રામ રામ કરી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા હોવાના આક્ષેપો. ડાંગના પ્રવાસન ધામ સાપુતારામાં યોજાયેલી ડીસાની મહત્વની બેઠક બાદ દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કરતા આક્ષેપો કર્યા. તેમણે દાવો કર્યો કે અનંત પટેલ આગામી સમયમાં કોંગ્રેસને રામ રામ કરી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે. સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે એક તરફ અનંત પટેલ વાપીમાં એવું નિવેદન આપે છે કે તેઓ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પાડશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. બીજી તરફ આપના નેતા ચેતર વસાવા કોંગ્રેસના સેંકડો કાર્યકરોને પોતાની પાર્ટીમાં ભેળવી રહ્યા છે. તેમ છતાં અનંત પટેલ તેમની સામે એક શબ્દ પણ નથી. આ બાબત બંને નેતાઓ વચ્ચેની છુપી સાઠગાંઠ હોવાનો નિર્દેશ કરે છે. લોકસભામાં પણ તમામ આદિવાસી બેઠકો ભાજપ જીતી છે. ચેતર વસાવા સામે ભરૂચમાં મનસુખ વસાવાની જીત એ વાતનો પુરાવો છે કે આદિવાસી સમાજ સંપૂર્ણપણે વડાપ્રધાન મોદી અને ભાજપના વિકાસ કાર્યો સાથે જોડાયેલો છે. સાપુતારાની બેઠક બાદ સાંસદ ધવલ પટેલના આક્રમક તેવરથી આગામી દિવસોમાં વાંસદા અને સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે ધારાસભ્ય અનંત પટેલ આ આક્ષેપોનો શું જવાબ આપે છે. જે એક બાજુ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરશું. ભાજપમાં તો કોઈ ભંગાણ પડવાનું છે નથી, પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની વાત કરે છે. બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના 300 થી 400 કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે આ જ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે અવારનવાર પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. ચૈતર વસાવાને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો. એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાંસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાંઠ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે, કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી, હિન્દુ વિરોધી, આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. એટલે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ છે અને કોંગ્રેસ 100% 2027માં હારવાની છે. એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો મારવા માટે આ બધા ગતકડા કરી રહ્યા છે, સાઠગાંઠ કરી રહ્યા છે. પણ આમ આદમી પાર્ટીમાં જાય, કોંગ્રેસમાં રહે કે કશે પણ જાય, એનાથી અમને કોઈ ફરક પડતો નથી. આ ફક્ત ને ફક્ત એમની જે રાજનીતિ છે એને એક્સપોઝ કરવા માટે હું પૂરું આ બયાન આપી રહ્યો છું કે એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી. ફક્ત ને ફક્ત પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની જગ્યા બચાવવા માટે આ પૂરી રાજનીતિ કરી રહ્યા છે. આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરી રીતે છે અને જે રીતે 2022માં પણ 27માંથી 23 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની આવી, લોકસભામાં પણ 4માંથી 4 સીટ આદિવાસી સમાજની ભારતીય જનતા પાર્ટીને આવી. ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે
અને આગળ પણ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય, દરેક જગ્યાએ આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે. વાપી જ્ઞાન ગંગા શાળાના વિદ્યાર્થીઓ એકતા સાકળ રચી વર્ષ 2026ને આવકાર્યો. વાપી નજીકના છીરી ગામ સ્થિત જ્ઞાન ગંગા શાળાના વિદ્યાર્થીઓએ વર્ષ 2025ને વિદાય અને નવા વર્ષ 2026ને આવકારવા માટે એકતા સાકળ રચી હતી. વિદ્યાર્થીઓ પણ નવા વર્ષને આવકારવા માટે થનગની રહ્યા હતા, ત્યારે વર્ષ 2026 લખેલ સાકળ વિદ્યાર્થીઓએ બનાવી હતી. આ કાર્યક્રમને શાળાના ટ્રસ્ટી અને ચેરમેન સંદીપ પટેલ તથા શાળા પ્રિન્સિપાલ સુનિલ નાયરે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં 108 સેવા દ્વારા નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ સાથે સોનેરી સંકલ્પની પ્રતિજ્ઞા લીધી. ભરૂચ જિલ્લામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 સર્વિસ દ્વારા 108 જિલ્લા ઓફિસ ભરૂચ ખાતે નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ પ્રોજેક્ટ જેવા કે 181 મહિલા અભયમ હેલ્પલાઇન, 112 જનરક્ષણ ખિલખિલાટ, 108 એમ્બ્યુલન્સ સેવા, મોબાઈલ હેલ્થ યુનિટ, મોબાઈલ વેટનરી ડિસ્પેન્સરીમાં કાર્ય કરતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ સાથે મળીને કેક કાપવામાં આવી હતી. આ સાથે પણ એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી, જેમાં એકાગ્રતા અને નિસ્વાર્થ ભાવનાથી પીડિતોની સેવા કરવી, ફરજ નિષ્ઠાપૂર્વક, શિસ્તપૂર્વક અને પ્રામાણિકતાથી બજાવી, દરેક ક્ષણનું મહત્વ સમજીને સેવા પૂરી તત્પરતાથી નિભાવી, દરેક ટેકનોલોજીના સમન્વયથી સેવાને વધુ સચોટ રીતે આપવાની ખાતરી વગેરેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કર્મચારીઓ દ્વારા પાછલા વર્ષોના અનુભવોની આપ લે પણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ, ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હનીફ બલુચી, ઉપેન્દ્ર ત્રિપાઠી, ચેતન જાદવ અને યોગેશ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ધવલ પારેખ, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા ભરૂચ. આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ઓફિસ ખાતે દરેક પ્રોજેક્ટના તમામ કર્મચારીઓ સાથે ભેગા મળીને નવા વર્ષનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું. આ સેલિબ્રેશન દરેક સાથે ભેગા મળી કેક કટિંગ કરવામાં આવ્યું અને દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આવનારા 2026 વર્ષમાં સોનેરી સંકલ્પ જેવા કે નિષ્ઠાપૂર્વક કામ કરવું, દર્દીઓ સાથે સારો વ્યવહાર રાખવો, કામમાં ઝડપ રાખવી, યોગ્ય કન્ડિશન સમજીને યોગ્ય પ્રતિસાદ આપવો વગેરે વગેરે જેવા અનેક સાથે લઈને અનેક સંકલ્પો લઈને 2026માં આગળ વધવાની કામગીરી સાથેના સુવર્ણ સંકલ્પો સાથે આજનું કામગીરી ડિસ્ટ્રિક્ટ ઓફિસ 108ની ઓફિસમાં કરવામાં આવી હતી. આની અંદર 108 દ્વારા સંચાલિત દરેક પ્રોજેક્ટો જેવા કે 181, 112, MHU, ખિલખિલાટ, 108ના દરેક કર્મચારીઓ સાથે ભેગા મળી આ કાર્યક્રમનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.